Hello friends, welcome to my YouTube channel. Today we are going to discuss about general knowledge questions with answer. So let's start the video. So your first question is બે અક્ષાંશ વૃત્તો વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર હોય છે? So option A 139 kilometer, 122 kilometer, 111 kilometer and 211 kilometer. So your right answer is option C 111 કિલોમીટર. સો બે અક્ષાંશ વૃત્તો વચ્ચે 111 કિલોમીટરનું અંતર હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ નીચેના પૈકી કોણ સંસદના બંને ગૃહોમાં બોલી શકે છે? ઓપ્શન એ સોલિસિટર જનરલ, ઓપ્શન બી એડવોકેટ જનરલ, ઓપ્શન સી એટર્ની જનરલ એન્ડ ઓપ્શન ડી આપેલા તમામ. So over here right answer is option C એટર્ની જનરલ. So એટર્ની જનરલ સંસદના બંને ગૃહોમાં બોલી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ છત્રપતિ શિવાજીએ ગઢ આયા પર સિંહ ગેલા આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું? સો ઓપ્શન એ ગુરુ રામદાસ, ઓપ્શન બી બાલાજી વિશ્વનાથ, સી તાનાજી એન્ડ ડી રાઘોબા. So over here right answer is option C તાનાજી. છત્રપતિ શિવાજીએ ગઢ આયા પર સિંહ ગેલા આ વિધાન સેનાપતિ તાનાજીના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન ખંભાળિયા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન એ અમદાવાદ, બી વલસાડ, સી સુરત એન્ડ ડી જામનગર. સો ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન ડી જામનગર. ખંભાળિયા તાલુકો ગુજરાત રાજ્યના જામનગર જિલ્લામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ નીચેના પૈકી કયા રાજાએ નામ અને ચિત્ર સાથે સિક્કાઓની શરૂઆત કરી? ઓપ્શન એ બેક્ટેરિયન ગ્રીન, ઓપ્શન બી કુષાણ, ઓપ્શન સી મૌર્ય એન્ડ ડી ગુપ્ત. સો ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ બેક્ટેરિયન ગ્રીક. સો બેક્ટેરિયન ગ્રીક રાજાએ નામ અને ચિત્ર સાથે સિક્કાની શરૂઆત કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ચોથ અને સરદેશમુખી કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતા? સો ઓપ્શન એ મુઘલ અર્થતંત્ર, મરાઠા અર્થતંત્ર, બ્રિટિશ અર્થવ્યવસ્થા એન્ડ ડી ચાલુક્ય અર્થતંત્ર. સો ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી મરાઠા અર્થતંત્ર. ચોથ અને સરદેશમુખી મરાઠા અર્થતંત્રના અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતા. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ શ્યામજી કૃષ્ણ વર્મા કયા સામાયિકના તંત્રી હતા? ઓપ્શન એ ધ ઇન્ડિયા હાઉસ, ધ ઇન્ડિયા સોશિયોલોજિસ્ટ, ધ ઇન્ડિયન અનરેસ્ટ એન્ડ ધ ઇન્ડિયન વોઇસ. સો ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ. શ્યામજી કૃષ્ણ વર્મા ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ સામાયિકના તંત્રી હતા. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ક્રિકેટ બોલ નીચેના પૈકી કયા ફળની જાત છે? ઓપ્શન એ ચીકુ, બી દાડમ, સી જામફળ એન્ડ ડી સંતરા. સો ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ ચીકુ. ક્રિકેટ બોલ ચીકુ ફળની જાત છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા તરીકે કોણ પ્રસિદ્ધ છે? ઓપ્શન એ લોર્ડ રિપન, બી લોર્ડ કર્ઝન, સી લોર્ડ કોર્નવોલિસ એન્ડ ડી લોર્ડ વિલિયમ બેન્ટિંગ. સો ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ લોર્ડ રિપન. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા તરીકે લોર્ડ રિપન પ્રસિદ્ધ છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ મેગેસ્થીનીસે ભારતીય સમાજને કેટલા વિભાગમાં વર્ગીકૃત કર્યું? ઓપ્શન એ 4, બી 5, સી 6 એન્ડ ડી 7. સો ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન ડી 7. સો મેગેસ્થનીસે ભારતીય સમાજને 7 વિભાગમાં વર્ગીકૃત કર્યો હતો. Please like, comment, share and subscribe this channel. Thank you.